નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બુધવારે વિશ્વ રેડ ક્રોસ દિવસ તેમજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે અલકાપુરી સ્થિત રેડ ક્રોસ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। 8મી મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ તથા વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે। 8મી મે 1856માં રેડ ક્રોસની સ્થાપના હેનરી ડુનેટનીના જન્મદિવસ નિમિત્તે રાખવામાં આવી છે, તો સૌપ્રથમ 1948માં વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી શરૂઆત કરવામાં આવી હતી અને સાથે જ બુધવારે વિશ્વ થેલેસેમિયા દિવસ પણ ઉજવવામાં આવ્યો। વિશ્વ થેલેસેમિયા એક પ્રકારની રક્તની બીમારી છે અને આ દિવસે લોકોમાં થેલેસેમિયા જેવી ઘાતક બીમારી થઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે દર વર્ષે થેલેસેમિયા ડેની ઉજવણી કરવામાં આવે છે। થેલેસેમિયાથી પીડાતા દર્દીઓમાં લોહીની બીમારી જોવા મળે છે। આ આનુવંશિક રોગ છે। થેલેસેમિયામાં લોહી બનાવવાની પ્રક્રિયામાં મુશ્કેલી થતી હોય છે, જેને લઈ બ્લડ સેન્ટર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરા દ્વારા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ઇન્દુભાઈ પટેલ માર્ગ, રેલવે સ્ટેશનની સામે અલકાપુરી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું, જેમાં 200થી વધુ લોકોએ રક્તદાન કર્યું। વધુમાં ડોક્ટર પ્રવીણ જોશીએ જણાવ્યું કે 1925થી આપણી આ સંસ્થા ચાલુ છે। માનવતાના મૂલ્યો અને લોકોની સહાયતા કરવાનું મુખ્ય ધ્યેય અમારો છે। લોકો માટે, થેલેસેમિયાના બાળકો માટે મફત બ્લડ ડોનેશન, મફત બ્લડ આપીએ છીએ, ફિલ્ટર આપીએ છીએ, દવાઓ આપીએ છીએ, પ્લસ જેરિયાટ્રિક કેર, ફિઝિયોથેરાપી સેન્ટર અમારા ચાલુ છે, જે હવે નવા જનસેવા ટ્રસ્ટમાં જે દવાઓ અમે આપીએ છીએ જન સંસ્થાન તરફથી, એ રેડક્રોસ દ્વારા આપવામાં આવે છે, રાહત દરે આપવામાં આવે છે। અમારી અનેકવિધ પ્રવૃત્તિઓ, જે માનવતાને લગતી પ્રવૃત્તિઓ અમારી સંસ્થા કરી રહી છે, કરતી રહેશે। લોકોનો સાથ સહકાર અમને મળી રહેશે અને મળતો રહે છે। તો હું આજે બધાને, વડોદરાની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજના દિવસે, વર્લ્ડ થેલેસેમિયા દિવસ। આ થેલેસેમિયા એક આનુવંશિક બીમારી છે। આનું બહુ જ જરૂરી છે, લોકોને આ બીમારી વિશે નોલેજ જરૂરી છે, અવેરનેસ જરૂરી છે। થેલેસેમિયાનો બાળક આવે એટલે એમના પોતાના પેરેન્ટ્સને, એટલે માતા પિતા તો હેરાન થાય છે, સાથે સમાજ પણ હેરાન થાય છે। એક બાળકને કમસે કમ વર્ષમાં 25થી 30 વખત બ્લડ ડોનેશનની જરૂર પડે છે, કારણ એના શરીરમાં લોહી બનતું જ નથી, અને બને છે તો એ અપ્રાકૃતિક બને છે કે જે એના કામમાં નથી આવતું। પ્લસ આપણે જે બ્લડ ડોનેશન, એને બ્લડ ચડાવીએ છીએ, બ્લડ ચડાવવાને કારણે એનું આયન વધી જાય છે, એટલે આયન ચેલેન્જન થેરાપી કરવી પડે, એમાં બાળક દુઃખી થાય છે। અને લાઈફ સ્પાન, મેક્સિમમ લાઈફ સ્પાન અત્યાર સુધી દુનિયામાં 30 વર્ષ છે, પણ ઇન્ડિયામાં તો 14 થી 15 વર્ષ સુધીનો જ છે। એટલે આટલું લાઈફ સ્પાન હોવામાં પણ આપણો સમાજ, એના પેરેન્ટ્સ અને બાળક ખૂબ જ દુઃખી થાય છે। તો મારી વિદ્યાર્થી મિત્રોને અને પેરેન્ટ્સને બધાને વિનંતી છે કે તમે લગ્નની નક્કી કરો એ પહેલાં બંને છોકરા છોકરીનું થેલેસેમિયાનો ટેસ્ટ કરાવો, અને થેલેસેમિયા જો માઇનર હોય તો બને ત્યાં સુધી ના કરાવો, એમના લગ્ન સંબંધ ના બનાવો। બાય ચાન્સ જો લગ્ન સંબંધ થઈ જ ગયા હોય તો તમારે એને એન્ટીનેટલ કેરમાં જઈને રિપોર્ટ કરાવવો પડે। હવે તો આધુનિક ઘણી પદ્ધતિઓ આવી ગઈ છે, જેમાં બાળક પેટમાં હોય છે ત્યારે 3 મહિને જ આપણને ખબર પડી જાય કે આ થેલેસેમિયા મેજર બાળક છે। તો એનું ઓથેન્ટિકલી, એટલે કોર્ટે પણ આપણને મંજૂરી આપી છે કે એનું તમે ક્યુરેટેજ કરાવી શકો છો। એટલે દુનિયામાં થેલેસેમિયા મેજર બાળક ના આવે એની તકેદારી લઈએ, અને એ જ અમારું રેડક્રોસનું કામ છે। અમે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ। અમે થેલેસેમિયા, MS યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં, યુનિવર્સિટીઓમાં બહુ જ રાહત દરે થેલેસેમિયાના ટેસ્ટ કરી આપીએ છીએ। લાસ્ટ ટાઈમ 34,000 ટેસ્ટ અમે કર્યા હતા, અને એમાંથી જે માઇનર્સ આવ્યા હતા એ લોકોના પેરેન્ટ્સને અને વિદ્યાર્થીઓને અવેરનેસ આપી, એમને થેલેસેમિયા શું છે, આગળ શું થઈ શકે એનું અમે જ્ઞાન આપ્યું, અને એનાથી અમે છેલ્લા વર્ષે, એટલે 2 વર્ષમાં લગભગ 1000 બાળકોને આવતા રોક્યા છે। ઘણું અંદરથી એકદમ હેપીનેસ ફીલ થઈ રહી છે, અને ફર્સ્ટ ટાઈમ મેં કીધું છે, મેં ઘણીવાર જોયું છે, હંમેશા જોવું તો એમ થાય કે કરશું, બટ આજે જે વાર મેં આવીને કરું તો ઇટ ફીલ્સ વેરી ગુડ, એન્ડ આઈ ફીલ કે કોઈને મદદ કરવું ખુશી, ધીસ ઇઝ અ વેરી ગ્રેટ કોઝ। લોકોને શું પ્રેરણા આપવા છો? લોકોને એમ જ કહીશ કે ડોનેટ બ્લડ, ધીસ ઇઝ લોકોને હેલ્પ કરવા વાસ્તે, જે લોકોને જરૂરત છે ખૂનની, એ લોકોને હેલ્પ કરવા વાસ્તે આ ઘણો અચ્છો ઝરિયો છે।